નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6 ની અંદર સંસ્કૃત વિષયની તારીખ 24/4/2025ના રોજ આપણી વાર્ષિક પરીક્ષાનું જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષયની જે 24/4/2025ની ગુરુવારના રોજ જે પેપર 80 ગુણનું લેવામાં આવશે, જે 8 થી 11નો સમય છે, જેની અંદર મિત્રો સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો મિત્રો અહીંયા તમને 5 વાક્યો આપેલા હશે અને 5 વાક્યોનું યોગ્ય રીતે મિત્રો સારા સુંદર અક્ષરે મોતીના દાણા જેવા અક્ષરે અનુલેખન તમારે કરવાનું રહેશે, જેના તમને 10 ગુણ મળી જશે। પ્રશ્ન મિત્રો 2 છે, એનો અ છે, યોગ્ય જોડકા જોડવાના છે। જેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ છે મુખમ। તો અહીંયા મુખમનો અર્થ શું થાય છે? તો મુખમનો અર્થ થાય છે મુખ, તો આપણે જોડીશું મુખ સાથે। જલાશયમ તો તળાવ થાય છે। પત્રમ તો પત્રમ તો અહીંયા મિત્રો થશે દસ્તાવેજ, બરાબર। અને સુકહ એટલે પોપટ થાય છે। અસ્તમ એટલે હાથ થાય। કંઠ એટલે ગળું થાય। પ્રતિદિનમ એટલે દરરોજ થશે। આરંભ એટલે શરૂઆત થાય છે। પર્ણ એટલે પાન થાય। અને આભૂષણમ એટલે મિત્રો ઘરેણા થશે। તો આવી રીતે તમારે પણ જોડવાના રહેશે। હવે આપણે જોવાના છીએ પ્રશ્ન મિત્રો 1નો બ છે। નીચે આપેલા પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો। તો મિત્રો બ ની અંદર પહેલો પ્રશ્ન છે, કહ માતામહમ નમતી। તો જવાબ હશે મહર્ષિ માતામહમ નમતી। બીજું છે વિદ્યાર્થી કી ત્યજેત। તો વિદ્યાર્થી સુખમ ત્યજેત। ત્રીજું છે પ્રશ્ન હસ્તસ્ય ભૂષણમ કી। તો હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ। ચોથું છે કહ ગંગા ધારયતિ। તો શંકર ગંગા ધારયતિ। પાંચમું છે વૈશાલી કી કરોતિ। તો વૈશાલી પ્રાર્થના ખંડી સુશોભનમ કરોતિ। પ્રશ્ન 3 છે, આપેલા વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનો છે, જેમાં પહેલો પ્રશ્ન છે, આ મારું શરીર છે। તો એસહ મમ દેહમ અસ્તિ। બીજું, બધા મળીને રમીએ। તો સર્વે મિલિત્વા ખેલામઃ। ત્રીજું, હું મંદિરે જાઉં છું। અહમ મંદિરમ ગચ્છામિ। ચોથું, મારા ગામમાં શાળા છે। મમ ગ્રામે પાઠશાલા અસ્તિ। 5, જાનકી ગીત ગાય છે। જાનકી ગીતમ ગાયતી। પ્રશ્ન મિત્રો 8 ઉપર જઈએ। એનો અ છે, યોગ્ય જોડકા જોડવાના છે। પહેલું છે પઠ્ઠામી। તો અહીંયા મિત્રો ચિત્ર છે, પઠ્ઠામી છોકરી વાંચી રહી છે। પશ્યતી એટલે જુએ છે, એનું ચિત્ર છે। ગાયતી એટલે ગાય છે, તેનું ચિત્ર સાથે જોડીશું। ને ક્ષિપતી એટલે મિત્રો પકડે છે, બરાબર, તો એનું ચિત્ર આપણે સામે જોડીશું। અને શૃણોતી એટલે સાંભળે છે, એનું આપણે એની સાથે જોડ બનાવીશું। હવે આપણે યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં મિત્રો પહેલું છે કેસાહ એટલે વાળ થાય, તો એના સાથે આપણે જોડીશું। દંતાહ તો અહીંયા મિત્રો દાંત સાથે આપણે જોડીશું, જોડકું બનાવીશું। ઓષ્ટહ એટલે હોઠ સાથે જોડીશું। કર્ણહ તો કાન સાથે જોડીશું। અને નેત્રમ એટલે આંખ, તો અહીંયા મિત્રો આંખ સાથે આપણે એની જોડ બનાવીશું। એના પછી મિત્રો આગળ જોઈશું પ્રશ્ન 5, એનો અ છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો। ઉદાહરણ આપેલું છે અહમ પઠ્ઠામી। પઠ્ઠનું પઠ્ઠામી થાય, તેવી રીતે વદનું વદામી થશે। તો અહમ વદામી। ગાયનું ગાયામી। તો અહમ ગાયામી। નૃત્યનું નૃત્યામી। તો અહમ નૃત્યામી। સ્મરહનું સ્મરામી। તો અહમ સમરામી। ક્રીડનું ક્રીડામી। તો અહમ ક્રીડામી। પ્રશ્ન 5નો બ છે, ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવીને લખો। જેની અંદર પેલું છે હસ્ત, તો હસ્તસ્ય। તો એ રીતે કાકહનું કાકસ્ય। શ્રોત્રહનું શ્રોત્રસ્ય। શ્વાનનું શ્વાનસ્ય। શુકહનું શુકસ્ય। મયુરહનું મયુરસ્ય થાય। ક છે, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। જેની અંદર મિત્રો ઉદાહરણ છે અહમ જલમ પીબામી। તો અહીંયા મીનાનો ઉપયોગ કરવાનો છે, તો મીના જલમ પીબતી। તેવી રીતે અહીંયા મિત્રો અહમ વનમ ગચ્છામીનો જયહનો આપણે શબ્દનો ઉપયોગ કરીએ અને વાક્ય બનાવીએ, તો જયઃ વનમ ગચ્છતિ। અહમ મિત્રમ સ્મરામી। તો નરેશઃ મિત્રમ સ્મરામી। ત્રીજું છે અહમ નગરમ ગચ્છામી। તો માયા નગરમ ગચ્છામી। ચોથું છે અહમ સેવા કરોમી। તો ગીતા સેવા કરોતી। અહમ ગીત ગાયામી। તો રાહુલ ગીતમ ગાયતી। એના પછી ડ છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે। મિત્રો અહીંયા પહેલું ઉદાહરણ છે મીરા ગીતમ ગાયતી। તો કી, તો મીરા કિમ ગાયતી। તેવી રીતે પ્રશ્ન વાક્ય બનાવીએ। મુકીશ મંદિરમ ગચ્છતિ। તો મુકીશ કુત્ર ગચ્છતિ।
धाराया जन्मदिनमस्ति तो कस्य जन्मदिनमस्ति। कोकिला मधुर गायती कहનો ઉપયોગ કરીને પ્રશ્નવાક્ય બનાવીએ તો કહ મધુરમ ગાયતી। ચોથું છે મહેન્દ્ર પત્રમ લિખતી તો કીનો ઉપયોગ કરીએ તો મહેન્દ્ર કી લિખતી। પાંચમો છે મનોજ પચ્ચવાદને ગૃહમ ગચ્છતિ તો કદાનો ઉપયોગ કરીએ તો મનોજ કદા ગૃહમ ગચ્છતિ। પ્રશ્ન 6 શ્લોક પૂર્તિ કરવાની છે। અહીંયા મિત્રો પહેલું છે સર્વે મિલિત્વા ખલ્યા નૃત્ય તો અહીંયા મિત્રો થશે એનો શ્લોક પૂર્તિ સર્વે મિલિત્વા ગાયામઃ સર્વે મિલિત્વા ખાદામઃ સર્વે મિલિત્વા નૃત્યામઃ। તેવી રીતે બીજું શ્લોક પૂર્તિ છે સર્વ તીર્થમય ખલ્યા પૂજયતે તો અહીંયા મિત્રો શ્લોક પૂર્તિ થશે સર્વ તીર્થમય માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વ યત્ને પૂજ્યંતે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રશ્ન છે પત્ર આવવાનું છે। અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।